હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. આજે આપણે વર્ષ કિચન યુટ્યુબ ચેનલમાં મુંબઈના સ્પેશિયલ મસાલા સાથે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ બટેટાવડાની રેસીપી જોઈશું. તો તમારામાંથી કોને કોને વડાપાઉં અને બટેટાવડા ખૂબ જ ભાવે છે, મુંબઈ સ્ટાઇલ બટેટાવડા ભાવે છે કે ગુજરાતી બટેટાવડા ભાવે છે, તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તમે જો આજે પહેલી જ વાર વર્ષ કિચન યુટ્યુબ ચેનલ પર રેસીપી જોઈ રહ્યા હોય અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે સૌ કોઈના ફેવરિટ અને એકદમ નવા સ્વાદમાં એકદમ ચટાકેદાર એવા બટેટાવડા બનાવીશું. તો તેના માટે 2 મોટી સાઇઝના બટેટાને પહેલાં આખા ધોઈ લેવાના છે. ત્યારબાદ તેને આ રીતે 2 ફાડામાં સમારીને એક કુકરમાં અડધો ગ્લાસ પાણી નાખીને સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને આપણે તેને 4 વિસલ વાગે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર બફાવા દેવાના છે. કુકર થોડું ઠંડુ પડે એટલે આપણે જોઈ લઈએ તો બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આપણે તેને આ રીતે ચાકુની મદદ વડે કાઢી લેશું અને ગરમ ગરમ હોય ને ત્યારે જ બટેટાની છાલ આ રીતે ઉતારી લેવાની. ગરમ બટેટાની છાલ સરળતાથી નીકળી જાય છે. અને મને યાદ છે કે નાનપણમાં મમ્મી જ્યારે બટેટા બાફતા હોય, બટેટાવડા કે બટેટાનું શાક બનાવતા હોય ને ત્યારે અમને બધાને આ રીતે ચાકુ આપીને છાલ ઉતારવા માટે બેસાડી દેતા હતા. તો તમારામાંથી કોણે કોણે નાનપણમાં આ રીતે બટેટાની છાલ ઉતારી છે, બાફેલા બટેટાની, તે મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. આપણે એક બાઉલમાં આ બાફેલા બટેટાને લઈને પાઉંભાજીના મેશર્સથી અધકચરા મેશ કરી લેશું. થોડા આખા ભાગા રહે ને તે રીતે માવો કરવાનો છે, એકદમ લીસો માવો નથી કરવાનો. આ રીતે કોઈ કોઈ બટેટાના ટુકડા રહેવા જોઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખવું. આમાં તમે ચપટી સંચળ પણ નાખી શકો, પરંતુ આજે મારી પાસે નથી, ખલાસ થઈ ગયું છે તો મેં નમક જ નાખ્યું છે. 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન આખા ધાણા અધકચરા વાટી લેવાના છે. 2 ફાડામાં વટાય તેવા જ વાટવાના છે અને હાથેથી મસળીને આમાં નાખી દેવાનું છે. આખા ધાણાથી બટેટાવડાનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. 2 તીખી મરચી અને 1 ટુકડો આદુને આપણે એક મિક્સરમાં વાટી લઈશું. મરચી એકદમ તીખી છે તો મેં 2 નંગ લીધી છે. તીખાશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવી. 2 મોટા બટેટા હોય તો 2 તીખી મરચી લેવી. 8 થી 10 કળી લસણને વાટી લેવાનું છે. અને હવે આ બટેટાનો મુખ્ય સ્વાદ છે ફુદીનો. તો ફુદીનાને ધોઈને કોરો કરીને તેના 10 થી 12 પાન આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારીને ઉમેરવાના છે. ફુદીનાની પેસ્ટ નથી કરવાની, પેસ્ટ કરશો તો તે કાળો પડી જશે. તો એકદમ ઝીણો ઝીણો સમારીને ઉમેરી દેવાનો છે. અને આ ફુદીનાને કારણે બટાટાવડાનો સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને અડધો કપ જેટલી કોથમીર ધોઈને સમારેલી છે, ધોઈને કોરી કર્યા બાદ સમારી છે જેથી માવો એકદમ સરસ કોરો કોરો રહે. તો કોથમીર તેમાં નાખી દેશું અને હવે એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખવાની છે વઘારમાં. 1/2 ટીસ્પૂન જેટલી અડદની દાળ નાખવી વઘારમાં. અડદની દાળને કારણે બટેટાવડાનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જાય છે. 8 થી 10 લીમડાના પાન આ રીતે એકદમ હાથેથી ઝીણા ઝીણા તોડીને વઘારમાં નાખી દેવા. અને જે 8 થી 10 કળી લસણ આપણે વાટ્યું હતું તે આ વઘારમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે જેથી વઘાર બળી ન જાય અને રાઈ ફૂટી જાય ત્યારબાદ જ તેમાં અડદની દાળ નાખવી. અડદની દાળ હળવી લાલ થાય એટલે તેમાં લસણ અને લીમડો નાખી દેવો. 1 ચપટી જેટલું હળદર અને હિંગ નાખવી. અત્યારે વઘારમાંથી સુગંધ એકદમ મસ્ત આવી રહી છે. મારા આખા કિચનમાં સુગંધ પ્રસરી ગઈ છે. અને આ વઘાર છે મુંબઈના બટાટાવડાનો. તો આપણે આ વઘારને હવે બટેટાનો જે મસાલો કર્યો છે તેમાં મિક્સ કરી દઈશું. હળદર એકદમ ઓછી નાખવાની છે. બટાટાવડાનો જે કલર છે તે આછો પીળો, એકદમ લાઇટ યલો થવો જોઈએ, એકદમ પીળો કલર ન થવો જોઈએ.
તો એકદમ લાઇટ યલો ગ્રીનિશ કલર આવશે. હળવા હાથે મિક્સ કરી લીધું છે અને હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે. મુંબઈના બટાટાવડામાં લીંબુનો રસ અને ગળપણ નથી પડતું, પરંતુ હું 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખતી હોઉં છું. તેનાથી સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ વાળી લેશું. 2 બટેટામાંથી 12 થી 13 નંગ જેટલા નાના નાના આ રીતના વડા તૈયાર થશે. મોટી સાઈઝના બનાવશો તો 6 થી 7 નંગ જેટલા જ બનશે. મેં અત્યારે નાની સાઈઝના રાખ્યા છે. અને ફુદીનો અને કોથમીરને કારણે જુઓ તમે કેટલો સરસ કલર આવ્યો છે. અને તેમાં અડદની દાળ, જે રાઈ અને આખા ધાણા નાખ્યા છે, તે જ્યારે તળ્યા પછી ખાવામાં આવશે ને એટલે વડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો 12 થી 13 નંગ જેટલા વડા તૈયાર થયા છે. હવે આપણે એક સાઈડ ચણાના લોટનું ખીરું બનાવી લેશું. તો ઘરનો દળેલો જ મારો ચણાનો લોટ છે. 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ ઘાટું ખીરું બનાવી લેવાનું છે. બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, તે પ્રમાણે. તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક નાખવું અને ચપટી હિંગ નાખવાની છે. હિંગ નાખવાને કારણે જે બટેટા વડાનું ઉપરનું પડ તૈયાર થશે તે ખાવાની બહુ મજા આવશે અને પડમાંથી સુગંધ અને સ્વાદ પણ બહુ સરસ એવો આવે છે. તો ખીરામાં એક પણ ચણાના લોટની ગાંઠ ન રહે તે પ્રમાણે મિક્સ કરી લેવાનું છે પાણી સાથે. એકદમ સરસ લીસું ખીરું તૈયાર કરવાનું છે. ઘરનો દળેલો જરા એવો કરકરો ચણાનો લોટ હોય તો તે પણ ચાલે છે અને તૈયાર બેસન પણ ચાલે છે. આ રીતે ચમચીના પાછળના ભાગમાં ચેક કરી લેવાનું. કોટિંગ થઈ જાય એકદમ સરસ રીતે ચમચી પર, તે પ્રમાણેનું ખીરું થવું જોઈએ. માત્ર ચણાના લોટનું જ ખીરું બનાવવાનું છે. તેમાં બીજા કોઈ પણ પ્રકારના મસાલા કે લોટ ઉમેરવાનો નથી. તો જ તેનો સ્વાદ બહુ સરસ આવશે અને બટાટા વડાનું જે પડ છે તે એકદમ સરસ વ્હાઈટ લાઇટ યલો કલરનું થશે. તમે એમાં જો હળદર, લાલ મરચું ને એવું બધું નાખી દેશો ને તો પળનો કલર ખરાબ થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. એક જાડી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આ ખીરામાં 1 ચપટી જેટલો જ સોડા નાખવાનો છે. ખાવાનો સોડા જે આવે છે, સોડા બાય કાર્બ, તે મિક્સ કરી દેવાનો છે. આ ખીરામાં માત્ર મીઠું, હિંગ અને ચપટી સોડા જ નાખવાનો છે અને માત્ર ચણાનો લોટ અને પાણી લીધું છે, બસ. આ સિવાય આમાં કોઈ લીંબુનો રસ કે તેલનું મોણ કે ગરમ તેલ એવું કશું જ નથી નાખવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ ખીરામાં 4 થી 5 નંગ જેટલા જે બટાટાના માવાના આપણે ગોળા વાળ્યા છે તે ચમચી વડે જ આપણે ડીપ કરીને તેલમાં નાખતા જોશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ આ રીતે વડા ઉતારવાના છે, જેથી હાથ દાજી ન જાય. અને ઊંડી કઢાઈ લેવાની છે જેથી તેલના છાંટા ઉડે નહીં અને હાથ દાજે નહીં. તો ચમચી વડે તમે આ રીતે વડા પાડશો ને તો હાથ પણ નહીં દાજે અને ઇઝી પણ રહેશે વડા પાડવાનું. તો વડા પાડ્યા બાદ આ રીતે ઝારા વડે તેની ઉપર થોડું થોડું તેલ નાખતા જવાનું છે હળવા હાથે અને અડધી મિનિટ બાદ આ રીતે પલટાવી દેવાના છે. માત્ર ચપટી જેટલો સોડા નાખ્યો છે તેને કારણે પડ એકદમ લાઇટ વ્હાઈટ થશે અને પડમાં એકદમ સરસ જાળી પણ પડશે અને કાચું પણ નહીં રહે અને તેલ બિલકુલ નહીં ભરાય. આ વડા એકદમ કોરા કોરા તૈયાર થશે, તેમાં તેલ બિલકુલ નથી ચડતું. 1.5 થી 2 મિનિટમાં જ વડા એકદમ સરસ રીતે તળાઈ જાય છે. આ રીતે તેને થોડું ફરાવી લેવાનું છે જેથી બધી બાજુથી એક સરખા તળાય. મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને તળવાના છે. આ છે મુંબઈના ફેમસ બટાટા વડા, વડાપાવના વડા, જે અમુક જગ્યાએ જે બહુ જ ફેમસ હોય છે ત્યાં જ આ પ્રકારના ફુદીનાના સ્વાદવાળા વડા મળતા હોય છે. જે લોકો લસણ ન ખાતા હોય તે લોકો માત્ર આદુ અને ફુદીનો નાખીને પણ જો આ બટાટા વડા બનાવશે તો પણ તે સ્વાદમાં 100 ગણો વધારો કરે તેવા ટેસ્ટી લાગશે. અને જો તમે લસણ ખાતા હો તો ચોક્કસથી નાખજો અને આ રીતે વઘાર કરીને જ તેનો મસાલો તૈયાર કરજો. તો તમે મુંબઈના બટેટા વડા અને ગુજરાતી બટેટા વડા, આ બધા જ બટેટા વડા ભૂલી જશો, એટલા ટેસ્ટી આ વડા તૈયાર થાય છે. તો આ પ્રમાણે આપણે બીજા બટેટા વડાને પણ તળી લેશું. ચમચી વડે તમે આ રીતે ડીપ કરીને તળવા નાખશો કડાઈમાં
તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમને ઇઝી રહેશે. બિલકુલ આમાં બીવા જેવું નથી, તળવામાં એકદમ ઇઝી રહે છે. અને ચપટી જેટલો સોડા નાખ્યો છે એટલે વડાનું પડ પણ એકદમ વ્હાઈટ થાય છે. જો સોડા વધી જાય ને તો વડાનું પડ એકદમ લાલ થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. અને ચણાના લોટનું જે ખીરું છે તે બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એ પ્રમાણે રાખવાનું છે. એટલે વડા પણ ફટાફટ તળાઈ જાય છે. જોઈ શકો છો તમે વડાના પડનો કલર કેટલો સરસ આવ્યો છે. જેવો ચણાના લોટનો કલર હોય ને તેવો જ આ પડનો કલર આવશે. અસલ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ બટેટા વડા જો તમે ખાધા હશે તો એ આ રીતના ફ્લેટ આવે છે. તો તમે આ રીતે થોડા ચપટા કરીને પણ તળી શકો છો, જેમાં તળવામાં તેલ પણ ઓછું જોઈએ છે. અને આ રીતે તમે જ્યારે તળો ત્યારે થોડો ચણાના લોટની મમરી પણ સાથે પાડતા જવાનું, જેથી આપણે વડાપાઉં બનાવીને ખાઈએ ત્યારે એમાં મમરી મૂકીને ખાવામાં આવતું હોય છે. તો એ ખાવાની બહુ જ મજા આવે છે. તો વડાની સાથે આ રીતે થોડી થોડી મમરી પાડી દેવાની, એટલે બટેટા વડા તળાય તેની સાથે મમરી એકદમ ક્રિસ્પી તળાઈ જાય. અને આ જે મમરી છે એ વડાપાઉંમાં ખાસ બટેટા વડાની સાથે મૂકવામાં આવે છે. પાઉંની અંદર મમરી, લાલ ચટણી, સૂકી લીલી ચટણી, ખજૂર ગોળ આંબલીની ચટણી પણ ઘણી જગ્યાએ લગાડવામાં આવતી હોય છે, અને તળેલી મરચી. આ રીતે વડાપાઉં તૈયાર કરીને ખાશો તો ખાવાની મજા પડી જાય છે. તો આજે આપણે બંને રીતે વડા જોશું. બટેટા વડા રાઉન્ડ શેપમાં આવે છે અને આ રીતના ચપટા આવે છે. સાથે મરચી તળી લેશો એટલે તેલમાં પણ સ્વાદ ભળી જશે મરચાંનો. તો ગરમા ગરમ બટેટા વડા મરચી સાથે તળાઈને તૈયાર છે, જેને આપણે સર્વ કરીશું લાલ મરચાં લસણની સૂકી ચટણી સાથે. જેમાં મરચું, લસણ, લાલ મરચું પાવડર છે, લસણની 8 થી 10 કળી, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડું નમક અને સંચળ પાવડર નાખીને આ રીતે સૂકી ચટણી બનાવી લેવાની છે, જે બહુ સિમ્પલ છે. બનાવતા માત્ર 10 જ મિનિટ થાય છે. અને વડાપાઉં સાથે અને મુંબઈના બટેટા વડા સાથે આ ચટણી ખાસ સર્વ થાય છે. આ રીતે આજે અમે વડાપાઉં પણ બનાવીને ખાધું. અમને બધાને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ. તમારામાંથી કોણ કોણ વરસાદમાં વડાપાઉં તો ખાય જ છે એ લોકો પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. પર્સનલી મને બટેટા વડા ખૂબ જ પસંદ છે અને વડાપાઉં પણ ખૂબ જ ભાવે છે. તો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.